કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીના પ્રોપ્રાઇટરો સાથે બેઠક યોજાઈ. જિલ્લામાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલિન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટીતંત્ર સજ્જ. કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેક્ટરના કડક આદેશ. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલપીજી સિલિન્ડરોની કોઈ અછત ઊભી ન થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વીસી ખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીના પ્રોપ્રાઇટરો સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ કુલ 12 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCની 6, હિન્દુસ્તાન પેટ્રોલિયમ HPCLની 3 અને ભારત પેટ્રોલિયમ BPCLની 3 એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખ એજન્સીઓ પાસે 3109 સિલિન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને 2376 સિલિન્ડરોનો બફર સ્ટોક પણ રાખવામાં આવ્યો છે, જે આગામી 13 દિવસ સુધી ચાલે તેમ છે. તમામ પ્રોપ્રાઇટરોએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રાફિકના કારણે OTP જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડિલિવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેક્ટર શ્રી ગાર્ગી જૈને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે પછી ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ 8 થી 9 ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે. ગેસ બુકિંગ માટે સમય મર્યાદા સિંગલ બોટલ માટે 25 દિવસ અને ડબલ બોટલ માટે 30 દિવસની છે. જો કે HPCL કંપની દ્વારા કરવામાં આવેલા નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમય મર્યાદા વધારીને 45 દિવસ કરવામાં આવી છે. આ બેઠકમાં કલેક્ટરને તમામ મામલતદારશ્રીઓને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધી મીટિંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યભરમાં કોમર્શિયલ ગેસની સર્જાયેલી અછતને ધ્યાનમાં લઈ જિલ્લાની શાળા અને છાત્રાલયોની જરૂરિયાત મુજબનો ડેટા તાકીદે મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી. શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર. નમસ્કાર. વૈશ્વિક યુદ્ધના કારણે અત્યારે જે એલપીજીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે આજે છોટાઉદેપુર ખાતે બધા ડિસ્ટ્રીબ્યુટર અને એજન્સીઝની મીટિંગ લેવામાં આવી હતી. એમાં બધા પાસેથી કેટલા એમના પાસે સ્ટોક છે અને કેટલી માંગણી છે એના રિવ્યૂ કરવામાં આવ્યું છે અને અત્યારે જેટલી માંગણી છે એના માટે પૂરતું સ્ટોક એક્ઝિસ્ટ એમના પાસે કરે છે અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ કોઈએ કઈ પ્રકારના સંગ્રહ નથી કરવાનું, આ બધા સૂચનો એમને આપવામાં આવ્યું છે. અને જેટલા ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે આ ડોમેસ્ટિક પર્પઝ માટે જ યુઝ થાય, કમર્શિયલ માટે યુઝ નહીં થાય, આ બધા કાળજી રાખવામાં આવશે એવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યું છે. હું પબ્લિકને અપીલ કરું છું કે અત્યારે જે પેનિક ચાલી રહ્યા છે કે ખરેખર સ્ટોક નથી કે પછી આપણે એલપીજી સિલિન્ડર નથી મળવાનો, આ બધા ર્યુમર્સ છે એના ઉપર તમારે કઈ પ્રકારના વિશ્વાસ નથી કરવાનું. અમે લોકો એન્શ્યોર કર્યા છે કે સ્ટોક પૂરતું રહે અને તમે સમયસર મળી જાય. તો જે અત્યારે ર્યુમર્સ ચાલી રહ્યા છે આ તમારે જોવાનું નથી, સાંભળવાનું નથી અને શાંતિથી તમે જે સરકારે ફેસિલિટી ઊભી કરી છે એના યુઝ કરીને ફેસિલિટીના લાભ લઈ શકશો.